તણી પિચકારીને ગમતાનો કરીએ ગુલાલ, પ્રેમ તણી પિચકારીને ગમતાનો કરીએ ગુલાલ, ચાલને સખીરી કરીએ રતુમડા તારા મારા ગાલ. કેસુડે ભગવો દરિયો મોસમનો અલગ મિજાજ, કેસુડે ભગવો દરિયો મોસમનો અલગ મિજાજ, ફોરમ તો ફાગ લઈને આયો ખેલૈયાનો અવાજ, ફોરમ તો ફાગ લઈને આયો ખેલૈયાનો અવાજ. હોળી આવી રંગો લાવી છોડને બધા સવાલ, હોળી આવી રંગો લાવી છોડને બધા સવાલ, ચાલને સખીરી કરીએ રતુમડા તારા મારા ગાલ. આવા જ અનોખા મિજાજ સાથે 28 ફેબ્રુઆરી 2026ના રોજ પોદાર જમ્બો કિડ્સ જાડેશ્વર ખાતે ફાગુન કે રંગ હોળી કે સંગના શીર્ષક હેઠળ રંગોના રંગીન તહેવારની ઉજવણી કરવામાં આવી, જેમાં હોળીના રંગો આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પિચકારી પિકાચુ, મિત્રો સાથે પામ પ્રિન્ટ, પેન્ટ સ્પ્લાટ જેવી પ્રવૃત્તિઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હોલી કી ચિંગારીમાં પેપર દ્વારા હોળી પ્રગટાવી હોય તેવો સેટઅપ કરી તેમાં પોતાના અવગુણો હોવાની પ્રવૃત્તિ દ્વારા હોળી પાછળ છુપાયેલા ગહન અર્થને પણ દર્શાવવામાં આવ્યો હતો. બજારમાં કેમિકલ મિક્સ વસ્તુઓ મળતી હોય ઓર્ગેનિક કલર પર પણ વિશ્વાસ ન કરતા બાળકોના નાજુક સ્કિનને ધ્યાનમાં લઈને શિક્ષકો દ્વારા હોળીના કલરને પણ જાતે જ બનાવવામાં આવ્યા હતા. વળી સમગ્ર શાળાને પણ હોળી અનુરૂપ રંગીન રીતે શણગારવામાં આવી હતી. હાથમાં પિચકારી લઈને હિલોડે ચડેલા બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. વળી પાણીની છોડો, રંગીન ગુલાલ અને આત્મીયતાના આનંદ વચ્ચે હોળીના તહેવારની અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી. સ્વાદિષ્ટ રિફ્રેશમેન્ટ અને અલ્પાહારની બધાએ એક સાથે આનંદપૂર્વક મજા માણી હતી. વિસરાતી જતી તહેવારોની મોજના યુગમાં નાના ભૂલકાઓ સાથે વાલીઓને પણ પોતાના બાળપણની યાદ તાજી થઈ હતી. આનંદ અને ઉલ્લાસભર્યા આવા રંગોના તહેવારની ઉજવણીના આયોજન કરવા બદલ વાલીઓએ સમગ્ર શાળા પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.